માટીથી રમી રહ્યા હતા અને માટીમાંથી નાના નાના ઘર કિલ્લાઓ બનાવી રહ્યા. ભગવાન એક નાનકડો મહેલ બનાવ્યો ને એક સખાએ રમત રમતા તોડી નાખ્યો. પાછો બનાવવાની કોશિશ કરે, ન બને ને નાના બાળકની જેમ પ્રભુ રડવા લાગ્યા. એ સમયે દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થયા. દુર્વાસાને પ્રભુની લીલામાં શંકા થઈ. એક તૂટેલા માટીના મહેલને બનાવી શકતો નથી, શું એને આખું બ્રહ્માંડ સર્જન કર્યું હશે? શું ખરેખર ભગવાન છે? ત્યાં ઠાકોરજી પોતાનું મુખારબિંદ ખોલ્યું. દુર્વાસા ઋષિને અનેક બ્રહ્માંડના દર્શન થયા. આખો બ્રહ્માંડ પ્રભુના મુખમાં સમાઈ રહ્યું છે. પ્રભુના ચરણોમાં પડ્યા, લીલાનું જ્ઞાન થયું. ભગવાને વિચાર્યું કે દુર્વાસાના મદને તો દૂર કર્યો, પણ માં યશોદાજીના મનમાં થોડો અધિકારજન્ય મદ છે. અને જ્યાં સુધી આ સૂક્ષ્મ મદ મૈયાના મનમાં હશે, જે કૃપા કરવી છે એ નહીં થઈ શકે. પોતાના ચરણમાંથી થોડી માટી લઈ એનો પેંડો બનાવીને મોઢામાં મૂકી દીધો. દાઉ ભૈયા જોયું, અરે લાલા તે માટી ખાધી? ઘરમાં આવે શું દૂધ દહીં ગોરસ બધું તને ઓછું પડે છે? અરે ભૈયા મેં ક્યાં માટી ખાધી? દાઉ ભૈયા કે અમારા બધાના દેખતા તે માટી ખાધી. આ બધા ગાલ બાલ સખાઓ જોઈ રહ્યા છે, બધાએ જો ને તો બધાને જૂઠા પાડે છે. ના ભૈયા મેં માટી ખાધી જ નથી ને. આવા દે મૈયાને ફરિયાદ કરું. ત્યાં યશોદા મૈયા આવ્યા. દાઉ ભૈયાએ ફરિયાદ કરી, મૈયા તારા લાડ પ્યારે જો ને કેટલો બગાડ્યો. બધાના દેખતા માટી ખાય છે, માટી ખાઈને પાછો કે મેં નથી ખાધી. મૈયાએ ઠપકો આપ્યો, મોહન તે માટી ક્यों ખાઈ? ખાડે ગ્વાલ કહેત સબ બાલક જો તેરે સમુદાય. આ બધા સાક્ષી આપે છે કે તે માટી ખાધી. મુકરી ગયે મેં દેખી ન સુની જૂઠી આન બનાવી. મૈયા બધા તો ઈર્ષા કરે છે ને ખોટું બોલે છે. ભગવાન કહે છે, ના હમ બક્ષિતવાનમ સર્વે મિથ્યા વિશંસિન યદિ સત્ય ગિરસ્તરે સમક્ષમ પશ્ચિમે મુખમ. મૈયા હું ક્યારે અસત્ય નથી બોલતો, મેં માટી નથી ખાધી. પ્રશ્ન થાય, ભગવાન ધર્મના સ્થાપક અને રક્ષક છે, સત્યની રક્ષા માટે ભગવાનનો અવતાર છે, તો માટી ખાઈને અસત્ય કેમ બોલે? શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં એનું કારણ બતાવે છે. ભગવાન ક્યારે અસત્ય ન બોલે. ભગવાન જે બોલે સત્ય હોય. ભગવાને માટી ખાધી નથી, ખવડાવી છે. જો આ લીલાને સમજવા માટે બીજી લીલાનું દર્શન કરો. ઘણી બધી લીલાઓ એવી છે કે એકબીજા સાથે એ લીલાનું કનેક્શન છે, જોડાણ. પૂર્વથી થોડું આપણે સમજીએ. ભગવાન માટી કેમ રોગ્યા? કે છે કે વેદની શ્રુતિઓએ વિચાર્યું કે આપણે પ્રભુની લીલાના ગુણગાન તો ગાઈએ છીએ, આપણે ભગવાનના ધામના દર્શન ક્યારે કર્યા? લીલાધામના દર્શન કરવા ચારે વેદની શ્રુતિઓએ તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા. શું ઈચ્છા છે? પ્રભુ અમારે આપણા નિત્ય લીલાધામના દર્શન કરવા છે. આજ્ઞા મળી, અલૌકિક દેહ ધારણ કરી નિત્ય લીલાધામ તરફ ચાલ્યા. પણ માર્ગ બહુ કઠિન. 3 વેદના શ્રુતિઓ થાકી ગયા, પણ સામ વેદના 16,000 શ્રુતિઓ તામસ ભાવ વાળા હઠીલા સ્વભાવના છે. ભલે ગમે તે થાય, પણ અમે તો પ્રભુના નિત્ય લીલાધામ સુધી જઈશું, ભલે ગમે એટલી મુશ્કેલી સહન કરવી પડે. ત્રણેય વેદની શ્રુતિઓ અમે પણ તપ કર્યું છે, અમારા દંડવત પ્રભુને પહોંચાડે. 16,000 શ્રુતિઓ આવ્યા ગૌલોક ધામના દ્વાર પર. દ્વારપાલ ભક્તોએ રોક્યા, ગોપીજનોએ રોક્યા કે પ્રભુની આજ્ઞા મળી છે, પ્રભુએ અનુમતિ આપી એટલે દર્શન કરવા આવ્યા છે. જેને પ્રભુને વિનંતી કરી. યુગલ સ્વરૂપ લીલા વિહાર કરતા કરતા પધારી રહ્યા છે. જ્યાં યુગલ સ્વરૂપના દર્શન કર્યા, આ 16,000 વેદની શ્રુતિઓ એવી તન્મય થઈ ગઈ કે બધું ભૂલી ગઈ. પ્રભુ પધાર્યા. કશું ઈચ્છા છે તો પ્રભુ આપની આ લીલાનું સુખ અમારે પણ જોઈએ છે. ત્યારે ભગવાને વરદાન આપ્યું, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં અમારું આ ગૌલોક ધામ પૃથ્વી પર વ્રજ સ્વરૂપે પ્રગટ થશે. હું પરિપૂર્ણ સ્વરૂપે અવતાર ધારણ કરીશ કૃષ્ણ સ્વરૂપે. તમે ત્યારે ગોપીનું સ્વરૂપ લઈ વ્રજમાં પ્રગટ થશો ને ત્યારે તમારા મનોરથો પૂરા કરીશ. વરદાન મળ્યું. આ પ્રથમ કલ્પ જો કાળની ગણનામાં બ્રહ્માજીના દિવસને દૈનંતિક કલ્પ કહેવાય, મહિનાને માસ કલ્પ અને વર્ષને સંવત્સર કલ્પ. પ્રત્યેક બ્રહ્માનું આયુષ્ય 100 વર્ષનું હોય. પછી એમનું મૃત્યુ થાય, પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય. પણ આ બ્રહ્માજીનો એક દિવસ પણ કેટલો મોટો, તમે 4 યુગો છે. સતયુગનું આયુષ્ય 17,28,000 વર્ષ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ, દ્વાપર યુગ 8,64,000 વર્ષ અને કલિયુગની આયુ છે 4,32,000 વર્ષ. આ 4 યુગ પૂરા થાય એટલે એક ચતુર્યુગી અથવા એક મહાયુગ પૂરો થયો એમ કહેવાય. 71 વખત 4 યુગનું ભ્રમણ થાય ત્યારે એક મન્વંતર પૂરો થાય. 14 મન્વંતરો છે. સ્વારોચી, સ્વયંભૂ, ઇન્દ્ર સાવરણી, રુદ્ર સાવરણી, દક્ષ સાવરણી, રુદ્ર સાવરણી, વૈવસ્વત. આપણે જ્યારે સંકલ્પ કરીએ ને, બ્રાહ્મણો કાલની ગણના કરાવે. શ્વેતવાર અત્યારનો જે કલ્પ છે એનું નામ છે શ્વેતવારા કલ્પ. શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલી પ્રથમ ચરણ. એ રીતે વૈવસ્વત મન્વંતરનો 28મો કલિયુગ અત્યારે ચાલી રહ્યો. 14 મન્વંતર પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક કલ્પ એટલે એક દિવસ પૂરો થાય. બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા મનુષ્યના લગભગ 4,30 કરોડ વર્ષ જેટલો સમય થાય. બ્રહ્માજી નિદ્રાધીન થાય. એટલે બ્રહ્માની રાત્રિ. પછી બ્રહ્મા જ્યારે જાગે
ત્યારે નવી સૃષ્ટિ, નવી સભ્યતા, સંસ્કૃતિનું સર્જન થાય. તો સારસ્વત કલ્પનું વરદાન મળ્યું છે. કરોડો વર્ષ રાહ જોવાની છે. વેદની શ્રુતિઓ આવી બ્રહ્માજી પાસે. જો મેં વેદની શ્રુતિઓના રૂપમાં રહેશો તો લૌકિક યજ્ઞયાગ કર્મકાંડમાં મારો ઉપયોગ થતો રહેશે. અમને કોઈ અલૌકિક દેહ આપો. બ્રહ્માજીએ કહ્યું યજ્ઞકુંડમાં પ્રવેશ કરો. 16,000 શ્રુતિઓ યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો. યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો એમાંથી પ્રગટ થયા. પુરુષનો દેહ મળ્યો. કહ્યું દંડકારણ્યમાં જઈને તપ કરો, સમય પર પ્રભુની કૃપા થશે. આ 16,000 અગ્નિ કુમારો નાસિક તપોવન પાસે જે દંડકારણ્ય છે ત્યાં તપ કરવા લાગ્યા. સમય વીતતો ગયો. સારસ્વત કલ્પ આવ્યો. ત્રેતામાં રામાવતાર થયો. પિતાને માતાને આપેલું વચન સત્ય કરવા વનવાસ ગ્રહણ કર્યો. ભગવાનનો નિયમ દરરોજ જુદી જુદી દિશામાં પ્રભુ પધારે ને જે ઋષિ મુનિઓ તપ કરે, તપનું કારણ પૂછે, તપનું ફળ આપે, એમનો સત્સંગ કરે. પણ આ અગ્નિકુમારો હતા ત્યાં ભગવાન ક્યારે ના પધારે. પ્રભુ તો બધી લીલા જાણે જ છે ને, એમની લીલા છે. પણ સીતાજી એકવાર હટ કરી કે પ્રભુ અમુક દિશામાં તો ક્યારેય જતા જ નથી, ત્યાં કેટલાય ઋષિઓ છે, બસ આજે તો આપણે ત્યાં જ જવું છે. રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ભગવાનના જેવો જ મેઘ શ્યામ વર્ણ છે, સીતા મૈયા સાથે છે. અને આ યુગલ સ્વરૂપને જોઈ અગ્નિકુમારોને સીધું નિત્ય લીલાનું અનુસંધાન થયું. લાગે છે કે મેં સમયને ભૂલ્યા ને પ્રભુ કૃપા કરવા પધાર્યા છે. ટગર ટગર જોતા રહ્યા છે. પુરુષનું શરીર પણ ઠાકોરજીમાં કામ ભાવ થયો છે, સ્ત્રી ભાવ થયો. ભગવાન કઈ ના બોલ્યા. સીતાજી કે દરરોજ આપ ઋષિઓ સાથે વાત કરો, તપનું ફળ, એની સાથે કેમ કઈ ના બોલ્યા કે તમે જ પૂછી જુઓ ને. સીતાજીએ પૂછ્યું પ્રભુ પ્રસન્ન છે, કહો શું જોઈએ છે? તો કે તમને જે સુખ મળે છે અમારે જોઈએ છે. સીતાજી ચમકે કે આ શું માંગો છો? ત્યારે રામચંદ્રજી કે અત્યારે ત્રેતા છે અને મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા, અમારે એક પત્ની વ્રત છે. હવે પછી દ્વાપરમાં વ્રજમાં કૃષ્ણ સ્વરૂપે પ્રગટ છું ને તમે ગોપી બનીને આવશો ત્યારે મનોરથ પૂરા. હવે જો પુરુષનું શરીર છે, પ્રભુમાં સ્ત્રી ભાવ થયો તો પું ભાવ ને સ્ત્રી ભાવ બંને જુદા થઈ ગયા. આ 16,000 જે સ્ત્રી ભાવ છે એ ગૌડ દેશમાં કુમારિકા સ્વરૂપે જન્મ્યા છે. ત્યાં સુધી કંસનું શાસન હતું, ગૌડ દેશ સુધી, હાલનો જે મધ્યપ્રદેશ કહેવાય છે. નંદરાયજી ને યશોદાજી જયારે ગૌડ દેશની યાત્રા કરવા ગયા, થોડો સમય વિશ્રામ કર્યો. પાછા ફરતી વખતે ગૌડ દેશના રાજાએ કહ્યું કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવાનો છે. એ સમયમાં ઇકોનોમિક્સમાં જેને બાર્ટર એક્સચેન્જ કહેવાય, વસ્તુની સામે વસ્તુનો વિનિમય થાય. દાસ દાસી, પશુ પક્ષી, અનાજ, સુવર્ણ ધાતુ બધું વિનિમય થાય. તો કે મારે વાર્ષિક કર ચૂકવવાનો છે ને આ 16,000 કન્યા દાસીના રૂપમાં તમે કંસને આપી દેજો. એમને લઈને નંદરાયજી વ્રજમાં 5 વર્ષની કુમારિકાઓ છે. સમય આવે કહ્યું ચાલો મારે તમને કંસને આપવાના છે. ત્યારે કુમારિકાઓ રુદન કરવા લાગી. કંસ ક્રૂર છે, અમારા પર અત્યાચાર કરશે, એના કરતા તમને યમુનાજીમાં નાખીને ભલે પ્રાણ લઈ લો પણ અમને કંસને ના આપશો. યશોદાજીને કરુણા થઈ, નિવાસ બનાવી આપ્યા, ત્યાં જ વાસ કર્યો. ગાયોની ખીરક સ્વચ્છ કરે, યશોદાજીની સેવા કરે. અને 16,000 પું ભાવ હતા એ ભગવાનના પ્રાગટ્યના સાથે સાથે વ્રજમાં ગોપ બાળકો રૂપે જન્મ્યા છે. હવે જુઓ, પેલા કંસે યોગ માયાને પછાડીને તો અધર થઈને શું આકાશવાણી કરી, તારો કાળ ક્યારનો એ જન્મી ચૂક્યો છે. કોણ છે, ક્યાં છે, કંસને ખબર નથી. દેવકીજીના ગર્ભધારણના સમયથી અનુમાન લગાડ્યું કે મારો કાળ જન્મ્યો છે તો 10-15 દિવસમાં 84 કોષ વ્રજમંડળમાં ક્યાંક જન્મ્યો હશે. એટલે પૂતનાને આજ્ઞા કરી કે આ 2-3 મહિનામાં જેટલા બાળકોનો જન્મ થયો હોય જઈને બધાના પ્રાણ લઈ લે, એમાં ક્યાંક મારો કાળ હશે. તો ગોકુલ આવતા આવતા પૂતનાએ 16,000 બાળકોના પ્રાણ લીધા છે. એમના પ્રાણ પૂતનાની અંદર. જો ભગવાને સ્તનપાન કરી માની ગતિ કેમ આપી? ઠાકોરજી ચાહે તો દ્રષ્ટિથી પૂતનાને મોક્ષ આપી શકે, પણ પૂતનાનું સ્તનપાન કર્યું, એના પ્રાણ તો પીધા પણ એ 16,000 બાળકોના પ્રાણ લઈને પ્રભુએ પોતાની અંદર સ્થાપિત કરી દીધા. એમને સાયુજ્ય મુક્તિ આપી. અને આ બાળકોના પ્રાણ પ્રભુને વિનંતી કરે છે કે ભગવાન આપની ભીતર રહીને અમને સુખ નથી મળતું, જે બહાર પ્રગટ આપની સેવા દ્વારા મળે છે. પ્રભુ અમને આપની ચરણ રજ ક્યારે મળશે? એમની વિનંતીથી પ્રભુએ ચરણ રજ લઈને પોતાના મુખમાં મૂકીને એમને, એટલે ભગવાને માટી ખાધી નથી પણ ભગવાને માટી ખવડાવી છે. એ રીતે એમનો ઉદ્ધાર કર્યો. અને જયારે ચેરણ લીલા કરી ત્યારે એક એક ગોપીઓના વસ્ત્ર પાછા આપતી વખતે એ પું ભાવ એની સાથે એમને આપ્યા. સ્ત્રી ભાવ પું ભાવ બંને ભેગા થયા ત્યારે ગોપીઓ પરિપૂર્ણ થઈ, પછી રાસને લાયક થઈ. એક સ્ત્રીમાં પું ભાવ હોય ને પુરુષમાં સ્ત્રી ભાવ હોય ત્યારે બંને પરિપૂર્ણ કહેવાય છે. શૃંગારનો વિષય છે કે વધારેની ચર્ચા નહીં, પણ એટલા માટે ઠાકોરજી લીલા કરી. ભગવાને માટી ખાધી નથી, ભગવાને માટી ખવડાવી છે. યશોદા મૈયા કે તું કે છે માટી ખાધી નથી, તારું મોઢું ખોલીને બતાવ, હમણાં ખબર પડી જશે. જ્યાં ઠાકોરજીએ પોતાનું મુખારવિંદ ખોલ્યું, મૈયાએ બ્રહ્માંડનું દર્શન કર્યું, બ્રહ્માંડ ઘાટ જોયો, પોતાને ઉભેલા જોયા, આનું બધું પ્રભુના મુખમાં સમાઈ રહ્યું છે. મૈયા તરતર ધ્રુજવા લાગ્યા, અરે આ તો સાક્ષાત બ્રહ્મ છે, શું આ મારો પુત્ર નથી? ભગવાન છે. જો બ્રહ્મ હોય, મારો પુત્ર ન હોય
તો અત્યાર સુધી મારાથી કેટલા અપરાધ થયા છે, મારી પાસે માખણ માંગતા હોઈને વઢી છું, કેટલી વાર મેની અવજ્ઞા કરી છે, શું મારાથી આવા અપરાધ થયા? ધ્રુજતા ધ્રુજતા માં ચરણમાં પડી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. ભગવાન કે આ તો બધી ગડબડ થઈ ગઈ. આ માં મારી માં મટીને જો મારી ભક્ત બની જશે ને તો મને પૂજવા વાળા જગતમાં કેટલાય છે, પણ મને પ્રેમ કરવા વાળા ક્યાં? મને પૂજવા વાળા 10-20 ઓછા થઈ જાય ને મને કાંઈ ફરક ના પડે, પણ મને પ્રેમ કરવા વાળો એક પણ ઓછો થાય ને એ મારાથી સહન નહીં થાય. અને આ માએ તો મને કેટલો પ્રેમ કર્યો છે. આવો પ્રેમ ક્યાં મળે? ઠાકોરજીએ વૈષ્ણવી માયાનું આવરણ મૈયામાં મૂક્યું અને જે કંઈ જોયું હતું એ બધું સ્વપ્ન માનીને મૈયા ભૂલી ગયા અને પહેલાની જેમ પુત્રવત પ્રભુને સ્નેહ કરવા લાગ્યા છે. મહાપ્રભુજીનું કારણ બતાવે, સેવાયામ લૌકિક જ્ઞાન ભાવ નિવારણાર્થમ વિશ્વરૂપ દર્શનમ. આપણે ઘરમાં જેની સેવા કરીએ છીએ એ કોઈ સામાન્ય દેવદેવી નથી, સાક્ષાત પરબ્રહ્મ જે આપણા ઘરે બિરાજે છે એ પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન હોવું જોઈએ. એટલે સેવામાં મૈયા કેવલ પોતાનો બાળક વિચારીને સેવા કરે, એ લૌકિક ભાવને દૂર કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદમાં વિશ્વરૂપ દર્શન કરાય. ઘણા વૈષ્ણવ કહેતા હોય હું તો મારા બાળકની જેમ ઠાકોરજીની સેવા કરું, જેમ યશોદાજી કરતા. યશોદાજી તો ગ્રહસ્થી વારે ઘડીએ બહાર જવું પડે તો દરેક વખતે થોડી ઘરમાં આવીને અપરસ કરતા છે, સ્નાન કરતા છે. હું એક વાત કહું, આપણે જયારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તુલસી દલ લઈને એવું કહ્યું હતું કે હું તારી માં છું. શું કહ્યું? દાસોહમ, હે કૃષ્ણ હું આપનો દાસ છું. મેં આગળ પણ કહ્યું કે દરેક ભાવનો પાયો દાસ ભાવ છે. દાસ ભાવમાં જયારે દ્રઢતા ને સ્થિરતા આવે ત્યારે ઠાકોરજી કૃપા કરી વાત્સલ્ય માધુર્ય કે સખ્ય કોઈ એક ભાવનું દાન કરે છે અને એમાં પછી આપણું વ્યસન થાય છે, વિરોધ થાય છે. દાસ ભાવમાં સૌથી વધારે ઠાકોરજીના સુખનો વિચાર થઈ શકે. એ વૈષ્ણવ ક્યારેય ના ભૂલવું જોઈએ. એ રીતે ઠાકોરજીએ મૈયા પર કૃપા કરી. આગળ દામોદર લીલાનું વર્ણન કર્યું. જગતમાં જેટલા પણ જીવ છે કોઈને બંધાવવું ગમતું નથી, બધાને મુક્ત થવું છે. અને પ્રભુ છે કે જેમને બંધાવવું છે પણ કોઈ એવી દોરી નથી કે જેમને બાંધી શકે. ભગવાન કહે છે કોઈ એવો જીવ હોય જે મારી પાસે કઈ ન માગે પણ મને માગે, એના પ્રેમની દોરીથી હું બંધાવવા તૈયાર. તમે જો એટલા માટે તો ભગવાનના પૂર્ણ અવતારોએ 12 વાગે અવતાર લીધો. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી બપોરે 12 વાગે, પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ નિશિતે તમોદ્ભૂત, નિશિત મધ્યરાત્રિ 12 વાગે. પ્રશ્ન થાય કે ભગવાનને પ્રગટ થવું હતું તો બીજો કોઈ અંક નહીં ને 12 વાગે કેમ પ્રગટ થયા? 9 નો અંક પૂર્ણાંક છે, 11 નો અંક શુભાંક છે, એવું કોઈ અંક નહીં, 12 વાગે કેમ? તમે જોયું હશે કે ઘડિયાળમાં 12 વાગે ત્યારે જુદી જુદી ગતિએ ચાલવા વાળા 2 કાંટા ભેગા થઈ જાય. મોટો કાંટો એ બ્રહ્મ છે અને નાનો કાંટો એ જીવ છે. બ્રહ્મ અને જીવના મિલન માટે ભગવાનના પૂર્ણાવતારો 12 વાગે પ્રગટ થયા. એકવાર મૈયા માતાની દોરીથી બંધાયા છે અને એ જ નિરૂપણ 9 થી 11 અધ્યાયમાં કર્યું છે. જે સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન છે, કોઈથી બંધાતા નથી, મૈયાની દોરીથી બંધાયા છે. સુખદેવજી કહે છે એકદા ગ્રહદાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દધી. એકદા, એક દિવસ, કોઈ ચોક્કસ દિવસ ભાગવતમાં નથી બતાવ્યો પણ પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે. એ દિવસ હતો માગસર સુદ પાંચમનો દિવસ. પણ અહીંયા કહ્યું એકદા, એક દિવસ. અર્થાત મહાપ્રભુ કહે છે એક દિવસ એટલે કોઈ પણ દિવસ ઠાકોરજી તમારા પ્રેમની દોરીથી ચોક્કસ બંધાઈ શકે. જે દિવસે સર્વસ્વ પ્રભુ પર નોછાવર કરી દેવાનું મન થાય, જે દિવસે ઠાકોરજી સિવાય જગતમાં બીજું કંઈ ન ગમે, જે દિવસે તમે ઠાકોરજીને પોતાના આત્મીય માનો, એ દિવસે ઠાકોરજી તમારા પ્રેમની દોરીથી ચોક્કસ બંધાશે. એક દિવસ મૈયા વિચારે છે દાસ દાસીઓ બધા મારા લાલાની સેવા કરે છે, આજે હું મારા લાલાની સેવા. સેવકોને બીજી સેવા સોંપી મૈયા પોતે દધી મંથન કરવા બેઠા, દહીં વલોવા બેઠા છે. મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિગુણ જ છુપાવે. દહીં વલોવી રહ્યા છે, પ્રભુ ત્યાં રમી રહ્યા છે અને એક એક લીલાનું સ્મરણ મૈયા કરી રહ્યા છે. અને બાલ લીલાની ચેષ્ટા જોઈ મૈયાને વાત્સલ્ય ઉભરાવા લાગ્યું. મૈયા બાલકૃષ્ણને સ્તનપાન કરવા બેઠા. પ્રભુ દૂધ આરોગી રહ્યા છે, મૈયા હાલરડા ગાઈ રહી છે. મૈયાને પણ આનંદ આવી રહ્યો છે, ઠાકોરજી પણ પ્રસન્ન. અને વાસ્તવમાં સેવા એને કહેવાય કે જેમાં આપણને પણ આનંદ આવે અને આપણા સેવ્યને પણ પ્રસન્નતા થાય. ઘણી વાર કહીએ ને મને સેવામાં આજે બહુ મજા આવી, પણ આપણા ઠાકોરજીને મજા આવી કે નહીં, એમને આનંદ થયો કે નહીં, એમને પૂછો ક્યારે પ્રભુ મારી સેવાથી આપણે સુખ મળ્યું કે નહીં. સેવ્ય અને સેવક બંનેને પરસ્પર આનંદ મળે ત્યારે એ સેવા ફલાત્મક થાય છે. મૈયાને પણ આનંદ છે, પ્રભુ પણ પ્રસન્ન છે. ત્યાં શું થયું? પેલા દૂધઘરમાં ચૂલા પર રાખેલી દૂધની તપેલીમાંથી દૂધ ઉભરાવા લાગ્યું અને પ્રભુમાંથી મૈયાનું મન હટ્યો અને પેલા ઉભરાતા દૂધમાં ગયું. ભૂખ્યા બાલકૃષ્ણને નીચે મૂકી અને મૈયા દૂધની તપેલી ઉતારવા દોડી. સેવા કોને કહેવાય? માત્ર આપણે ક્રિયાઓ કરીએ સેવા નહીં,
શ્રી મહાપ્રભુજી કહે છે ચેતસ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધિ તનુવિત. શરીરની સાથે મન પણ પૂર્ણ રૂપે પ્રભુમાં એકાગ્ર થઈ જાય ત્યારે સેવા ફલાત્મક થાય. હાથમાં ઠાકોરજી હોય, ધ્યાન ઘડીક મોબાઈલમાં જાય, ઘડીક કુકરમાં જાય, ઘડીક પેલી રોટલી બળતી હોય એમાં જાય, એ સેવા ના કહેવાય. તમે ખાલી ક્રિયા કરી રહ્યા છો, એનાથી તમને અનુભૂતિ નહીં થાય. સેવા ક્રિયાત્મક નથી, ભાવાત્મક. શરીરની ઇન્દ્રિયો સાથે મન પણ પ્રભુમાં એકાગ્ર થવું જોઈએ. અને મન પ્રભુમાંથી હટે ને એ ઠાકોરજીને ક્યારેય ના ગમે. મૈયાનું મન ઠાકોરજીમાંથી હટી દૂધમાં ગયું, ઠાકોરજીને ના ગમ્યું. હાથમાં એક છડી લીધી, જેટલા દૂધ દહીંના માટલા હતા બધા ફોડી નાખ્યા. અને મૈયાએ જોયું, બિચારીઓ ગોપીઓ આટલી ફરિયાદ કરે મેં ક્યારેય ઠપકો નથી આપ્યો, પણ હવે બહુ બગડ્યો છે, આજે તો લાલાને સીધો કરવો જ પડશે. એ છડીને હાથમાં લઈ મૈયા લાલાની પાછળ દોડવા લાગી. આગળ આગળ કૃષ્ણ દોડી રહ્યા છે, પાછળ મૈયા. પ્રભુ ભયભીત બનીને ભાગી રહ્યા છે. દેવો પણ આ જોઈને વિસ્મિત થયા છે. કાળ પણ જેનાથી ભયભીત થઈ જાય એ મૈયાથી ડરીને ભાગી રહ્યા, હાથમાં નથી આવી રહ્યા. કૃષ્ણ કહે છે કે મૈયા તારા હાથમાં સાધન રૂપી લાકડી છે ને ત્યાં સુધી હાથમાં નહીં આવું. મારી પ્રાપ્તિનો ભાવ તો નિસ્સાધન ભાવ છે. જ્યાં મૈયા થાકી, હાથમાંથી લાકડી છૂટી, મૈયા નિસ્સાધન થઈ, ત્યાં પ્રભુ પકડાઈ ગયા. ગભરાયેલા જોઈ દોરીથી બાંધવાનો વિચાર કર્યો. એક દોરી બાંધીને ગાંઠ વાળવા જાય, બંધન બે આગળ ટૂંકા, બીજી દોરી જોડી, વળી બંધન બે આગળ ટૂંકા પડે. એક પછી એક દોરી મૈયા જોડે. લાલો હાથમાં તો આવ્યો પણ બંધાઈ નથી રહ્યો. હવે ગોપીઓએ હસવા લાગી. મૈયાનું મુખ પણ જોવા જેવું થઈ ગયું. છેવટે ત્યાં જો દામોદર લીલા છે. દામણું એટલે ગાયને બાંધવાની દોરી હોય ને એને દામણું કહેવાય. એ વાછરડાને બાંધવાનું દામણું લઈને મૈયાએ જોડ્યો અને ત્યારે ઠાકોરજી બંધાઈ ગયા. મૈયા હું તો મારી ગાયોથી સદાય બંધાયેલો. બે લીલાઓ છે, ઉખલ બંધન લીલા અને દામોદર. ઉખલ એટલે પેલું ખાંડિયું, ખાંડવાનું ખાંડી હોય ને, એક છેડો ભગવાનને બાંધ્યો અને એક છેડીઓ પેલા ખાણિયાને બાંધ્યો. અને મૈયા અંદર ગયા હતા. ધીરે ધીરે પ્રભુ સરકતા સરકતા નંદરાયજીના આંગણામાં યમલાર્જુન વૃક્ષ હતા. યમલ એટલે બે, અર્જુન એટલે આંજણિયાના વૃક્ષ. આ બંને કુબેરના પુત્રો નલકુબર અને મણિગ્રીવ હતા. નારદજીના શ્રાપથી વૃક્ષની જડીઓનીમાં આવ્યા હતા. ભગવાન વચ્ચેથી નીકળી ગયા પણ પેલું ઉખલ ફસાઈ ગયું. જરાક જોર લગાડ્યું, ચરણનો સ્પર્શ કર્યો ત્યાં બંને વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડ્યા. અને એમાંથી નલકુંવર મણિગ્રીવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા. પ્રભુની સ્તુતિ કરી. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર. હે પ્રભુ, આપે કૃપા કરી, હવે કૃપા કરો કે મારી વાણી સદાય આપના ગુણગાન ગાય, અમારા કાન નિત્ય આપની કથાનું શ્રવણ કરે, અમારા હાથ નિરંતર આપની સેવા કરે, આપના ચરણમાં નિત્ય મારું મસ્તક નમે, અમારી દ્રષ્ટિ નિત્ય આપના દર્શન કરે. એ રીતે ઠાકોરજીએ આ લીલા દ્વારા નલકુંવર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો છે. 11મા અધ્યાયમાં વત્સાસુર વધની કથા આવી. ત્યાર પછી પ્રભુ નાના નાના વાછરડાઓ ચરાવી ખેલી રહ્યા છે. જળાશયના કિનારે એક વિશાળ બગલો આવ્યો. કંસે મોકલેલો રાક્ષસ બકાસુર હતો. બગલો એ દંભનું પ્રતીક છે. ભગવાનને દંભ ક્યારે ગમે? સહજ પ્રીત ગોપાલ હિ ભાવે. ઠાકોરજીને સહજ પ્રીતિ ગમે. શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રય માગ્યા કરે પાખંડ પ્રચુરેલો, કે આજે પુષ્કળ પ્રમાણમાં સમાજમાં પાખંડ દંભ વધી ગયો. શા માટે? કેમ કે આપણે લોકો એકબીજાને જેવા છે એવા સહજતાથી સ્વીકાર નથી કરતા. દરેકને એકબીજા પાસે કઈ અપેક્ષા છે અને એટલે બીજા લોકો આપણને રાજી રાખવા માટે કેવલ આપણને ગમે, આપણી પાસે આવે ત્યારે દોડ કરે, દેખાવ કરે, મનમાં પાછું બીજું કઈ ચાલતું હોય. જો ભગવાન વિચારે કે આપણે બધા ઠાકોરજીના લાયક બનીએ, નિર્દોષ બનીએ, ત્યારે ઠાકોરજી સ્વીકારે તો કદાચ હજી કરોડો જન્મ લેવા પડે, પણ આપણા પર કેટલી કૃપા કરી. અનેક દોષોથી ભરેલા એવા આપણે સદોષ ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ દ્વારા આપણો અંગીકાર કર્યો છે. આપણે કહીએ ને જેસો હું એસો તિહારો શિવલ, પ્રભુ હું જેવો છું એવો તમારો છું. એમ આપણે પણ એકબીજાને જેવા છે એવા સ્વીકારવા જોઈએ, તો સહજતાથી રહે બધા. બગલો એ દંભનો પ્રતીક છે. દંભ ન ગમે, ઠાકોરજી બંને જાત પકડીને ચીરી નાખ્યો, બકાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી 12મો, 13મો ને 14મો કાલે ચર્ચા થઈ. ત્રણે પ્રક્ષિપ્ત અધ્યાય છે, જેમાં અઘાસુર વધ અને વત્સાપરણ લીલાદીનું વર્ણન આવે છે. કારણ કે ભાગવતજીમાં જે પણ ચરિત્ર છે, અન્ય પુરાણોમાં એનો ઉલ્લેખ છે કે સારસ્વત કલ્પમાં ભગવાનના જે અવતારો થયા અને ભગવાનના જે ભક્ત થયા એના ચરિત્રને ભાગવત કહેવામાં આવે. એટલે ભાગવતજીમાં જે લીલા છે સારસ્વત કલ્પની લીલા છે. ભાઈ શું આપણે ત્યાં જે ઠાકોરજી બિરાજે છે એ સારસ્વત કલ્પની લીલાના પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે, જેમને બ્રજમાં લીલા. બાકી કૃષ્ણ કે એકવાર જન્મ્યા નથી. સંભવામી યુગે યુગે, દરેક કલ્પમાં કૃષ્ણ અવતાર થાય, દરેક કલ્પમાં રામ અવતાર થાય, પણ પુષ્ટિ લીલા બ્રજમાં જે કરી એ સારસ્વત કલ્પમાં કરી. એટલા માટે પુષ્ટિ માર્ગમાં સારસ્વત કલ્પના કૃષ્ણની આપણે સેવા કરીએ. આ 3 અધ્યાયમાં જે લીલાઓ છે કલ્પાંતર ભેદ એટલે અન્ય કલ્પની લીલા છે. જો
ઘણીવાર આપણે ભગવાનની લીલા સાંભળીએ તો કોઈ પુરાણમાં લીલાઓ જુદી હોય, કોઈ પુરાણમાં જુદી હોય. આપણે એવું લાગે કે ભાગવતમાં કંઈક જુદી લીલા છે, વિષ્ણુ પુરાણમાં જુદી લીલા છે, પદ્મ પુરાણમાં જુદી લીલા છે. કારણ કે આ બધી જુદા જુદા કલ્પની લીલાઓ. અને એનું પ્રમાણ 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું, એવમ વિહારે કૌમારે કૌમારમ જતુર્વ્રજે. અનેક પ્રકારે ખેલતા ભગવાને કુમાર અવસ્થા એટલે 5 વર્ષ પૂરા કર્યા. અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું, તતશ્ચ પૌગંડ વયશ્રિતૌ વ્રજે. પૌગંડ એટલે ભગવાન હવે 6થા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વચ્ચેના 3 અધ્યાયમાં વત્સાપરણ લીલા છે. બ્રહ્માજી બાળકોને વાછરડાનું હરણ કરીને લઈ ગયા તો 1 વર્ષ પોતાની પાસે સત્યલોકમાં રાખ્યા. હવે 11મા અધ્યાયમાં કહેવાયું કે 5 વર્ષ પૂરા કરી રહ્યા છે અને 1 વર્ષ પોતાની પાસે રાખ્યા તો પછી હવે ભગવાન હવે 7 વર્ષના થવા જોઈએ. આ સૌથી મોટું પ્રમાણ છે. એટલે 3 અધ્યાય કદાચ પાછળથી ઉમેરાય. એટલે જો ચતુર્ભીષ્ટ 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુ સુંદર લીલાઓ છે. શ્રી મહાપ્રભુજીએ ખૂબ સુંદર તેના ભાવાર્થ પ્રગટ કર્યા છે. ભગવાન રમી રહ્યા છે ત્યાં અઘાસુર નામનો અસુર અજગરનું રૂપ લઈને આવ્યો. એના માટે કહ્યું બકી બકાનું જ. બકી એટલે પૂતના, બક એટલે બકાસુર અને આ બંનેનો ભાઈ એટલે અઘાસુર. પૂતના અવિદ્યા, બકાસુર દંભ. અવિદ્યા ને દંભ હોય ત્યાં અઘ એટલે પાપ, પાપ પ્રગટ થાય. ગુફા જેવું મોઢું ફાડીને બેઠો હતો. બાળકો ગુફા સમજીને અંદર પ્રવેશ કર્યો. ભગવાન પધાર્યા. પેલા મોઢું બંધ કરી દીધું. બધાના શ્વાસ રૂંધાવા લાગ્યા. અને ત્યારે ભગવાને ગરિમા શક્તિથી વિરાટ સ્વરૂપ ધારણ કરી અઘાસુરના બ્રહ્મરંધ્રને ફાડી બધાને પ્રભુએ બચાવ્યા, બધાની રક્ષા. અને અઘાસુરના તેજને પોતાની અંદર સમાવી લીધું. આ લીલા સાંભળી ત્યારે પરીક્ષિતને શંકા ગઈ, કઈ રીતે ભગવાન અસુરોનો ઉદ્ધાર કેમ કરતા હશે? આ પાપીઓને તો દંડ દેવો જોઈએ. આ બધા પાપીઓને ભગવાન ઉદ્ધાર કરતા રહેશે તો પછી સમાજમાં પાપ કરતા ડરશે કોણ? સુખદેવજી કહે છે, રાજા, જીવનના અંતિમ સમયમાં પ્રભુનું નામ પણ મુખથી નીકળે ને તેના બધા દોષો બળી જાય તો જેના મુખમાં સ્વયં પ્રભુ પોતે પધાર્યા હોય એનો ઉદ્ધાર કેમ ન થાય? પ્રભુની લીલામાં સંશય ના. આગળ છાક લીલાનું વર્ણન કર્યું. 5 વર્ષે ભગવાન વત્સપાલ બન્યા છે. મૈયાએ કાળી કામડીને એક નાનકડી લકોટી આપી નાના નાના વાછરડાઓ ચરાવવા શરૂ કર્યા છે. મૈયા દરરોજ બધાને માટે ભાથું બાંધી આપે. બપોરે થાકે ઠાકોરજી ગ્વાલબાલ સાથે છા કરો. એક દિવસ સખાઓએ કહ્યું, લાલા, દરરોજ તો અમારા બધાના માટે ઘરેથી ભોજન લાવે છે. આજે મેં બધા મિત્રો એવું નક્કી કર્યું છે કે આવતીકાલે અમે દરેક પોતપોતાના ઘરેથી તારા માટે સુંદર સુંદર સામગ્રી બનાવીને લાવશું, અમે તને રોગાવશું. બીજે દિવસે ભગવાન સખાઓ સાથે વાછરડા ચરવા પધાર્યા. થાક્યા, બપોરે ભૂખ લાગી. બધા એક ગોળ વર્તુળ કરીને બેઠા અને વચ્ચે ઠાકોરજી બિરાજ્યા. દરેક પોતપોતાના ભાતાની પોટલી ખોલી સુંદર સુંદર સામગ્રી પ્રભુના હસ્તમાં મૂકતા જાય. કોઈ બુંદી લાવ્યો, કોઈ રસગુલ્લા, કોઈ ગુલાબ જાંબુ, કોઈ જલેબી, કોઈ ઘેવર, કોઈ બાબર. અને ભગવાન બધાની સામગ્રીના વખાણ કરતા જાય. વાહ, બહુ સુંદર સામગ્રી. મધુમંગલ નામનો એક સખા, એની પાસે ઘરમાં કઈ સાધન નહીં, નિષ્કંચન. 3 દિવસનું વાસી ખાટું દહીં માટલામાં સાથે લાવ્યો. જેણે જોયું કે બધા મિત્રો સુંદર સુંદર સામગ્રી પ્રભુને રોગાવી રહ્યા છે. મારા પ્રભુ તો બહુ કૃપાળુ છે. એ તો મારું ખાટું વાસી દહીં પણ આરોગી જશે ને પાછા મીઠું પણ કહેશે. પણ સેવકનો ધર્મ છે કે પ્રભુને પરિશ્રમ ન થાય, સુખનો વિચાર કરવો જોઈએ. આ ખાટું દહીં આરોગશે તો મારા કનૈયાને કેટલો શ્રમ થશે. પોતાની માટલી સંતાડી દોડીને ઝાડની પાછળ ગયો અને પોતાનું દહીં ખાવા લાગ્યો. અને ભગવાને આ જોયું, પાછળ દોડ્યા. અરે મધુમંગલ, બતાવ તું મારા માટે શું લાવ્યો? ભગવાન માટલી ઝૂંટવવા લાગ્યા. પેલો કે રેવા દે, ખાટું દહીં છે, કનૈયા મારું હેઠું છે, રેવા દે. પણ માટલી ઝૂંટવી અને ભગવાન મધુમંગલનું દહીં અરોગ્યા અને કેવા લાગ્યા, અરે મિત્રો, શું મધુરતા છે આ દહીંમાં! આવું મીઠું દહીં તો મેં ક્યારે જીવનમાં ચાખ્યું જ નથી. ભગવદેવ લીલાનું વર્ણન કર્યું. મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. શ્યામ દાસની આ લીલા છે.